વેરા બિલ કઢાવવા કેટલી વખત આવ્યો તમારી પાસે? પૂછો મંત્રીને પૂછો. તમે એમ કહો છો કામ નથી કરતો એટલે કેટલી વખત આવ્યો વેરા બિલ કઢાવવા? કેટલી વખત આવ્યો તમારી પાસે? તો બીજી વખત કેમ ન કાઢી દો? અત્યારે પહેલી વખત કેમ ન કાઢી દીધી? અત્યારે કામમાં છો કેટલી કલાકથી બેઠો? 1 કલાક. મારી વાત સાંભળો મંત્રી સાહેબ, આ 1 કલાકથી બેઠો છે તમારી પાસે વેરા બિલ લેવા માટે, બરોબર? અત્યારે પંચાયત પહેલા મીટિંગ ચાલુ હતી, પહેલા મીટિંગ ચાલુ હતી, પહેલા દિવસે આવ્યો, પહેલા મીટિંગ ચાલુ હતી તમારી પાસે, તો એને કેમ ન કાઢી દીધી? તો કેમ ન કાઢી દીધી તમે? અત્યારે ચાલુ 1.5 કલાકથી તમારી મીટિંગ ચાલુ છે, 1.5 કલાકથી મીટિંગ ચાલુ છે, બરોબર? કેમ પહેલા અત્યારે કીધું નહીં તમે? પહેલા અત્યારે ત્રીજો ધક્કો ખવડાવ્યો છે તમે એને, ત્રીજો ધક્કો ખવડાવ્યો છે, બરોબર? આને ત્રીજો ધક્કો તમે બીજી વખત બોલાવો, તમે બોલાવો. પહેલી વખત ગામનો કોઈ પણ સભ્ય પહેલી વખત વેરો ભરવા આવે, બરોબર? નહીં સાંભળો, તમે કોઈ ન બોલતા, પહેલી વખત વેરો ભરવા આવે કેમ તમે ના પાડી ભાઈ? અત્યારે કેમ બીજી વખત આવ્યો? કેમ તમે બહાર બેહાડો? 1.5 કલાકથી મીટિંગ ચાલુ છે. તમે કેટલા વાગ્યાના આવ્યા છો? તમે કેટલા વાગ્યાના આવ્યા છો? તો 10 વાગ્યાની મીટિંગ ચાલુ નથી તમારે? કેટલા વાગ્યાનો સમય હતો? મીટિંગનો સમય કેટલા વાગ્યાનો હતો? 1 વાગ્યાનો. લેખિતમાં છે તમારી પાસે મીટિંગનો સમય 1 વાગ્યાનો હતો? તમારી પાસે મીટિંગનો સમય હતો 1 વાગ્યાનો તમારી પાસે સમય હતો મીટિંગનો, બરોબર? તમારી પાસે લેખિતમાં છે. હાલો, તમારા ગામમાં પંચાયત ભેગી કરવાની, તમારે આ પંચાયતને તમારે મીટિંગ કરવાની હતી, બરોબર? એ તમારી પાસે લેખિતમાં છે ભાઈ? મારી પાસે મીટિંગ છે, આનો આ મારી પાસે લેખિતમાં સમય છે. તમે નક્કી કરેલો સમય હતો? તમે નક્કી કરેલો સમય હતો? તમે તો બતાડો, તમે લેખિતમાં બતાડો તમે નક્કી કરેલો સમય. ના ના, તમે લેખિતમાં બતાવવું પડે. તમે અત્યારે એમ કહો છો કે મેં 1 વાગ્યાનો સમય નક્કી કરેલો હતો, બરોબર? સરપંચ તો લેખિતમાં બતાવો. તમે મંત્રી સાહેબ બતાવો. હાલો, તમે એમ કહો છો લેખિતમાં બધું દેવું પડે, તમે લેખિતમાં સમય બતાવો મને કે તમારો હાથબડા ગામ, મારી વાત સાંભળો, હાથબડા ગામને આ પંચાયતની મીટિંગ કરવાનો 1 વાગ્યાનો સમય હતો, મને લેખિતમાં બતાવો. અત્યારે બતાવો ને. તો તમે મને 3 વખત બારા કાઢ્યા પંચાયતની અંદરથી, 3 વખત તમે તિખારા નાખોમાં, તમે 3 વખત મને બારો કાઢ્યો છે અહીંથી, તમે 3 વખત મને બારો કાઢ્યો છે. અને આ ભાઈને 3 વખત કેટલી વખત ધક્કા ખવડાવ્યા ભાઈ? હા, અત્યારે 2 વખત આવ્યો ને તું, પેલા કેટલી વખત આવ્યો હતો? હા, તમે મારી વાત સાંભળો, અઠવાડિયામાં કેટલા દિવસ આવો છો? હા, તો 2 દિવસમાં તમે આ ગામના સભ્યોનું કામ કેમ નથી કરતા કોઈનું? તમે લબડાવો છો કેમ? તમને પંચાયતમાં પૈસા ભરવા આવે છે, મારી વાત એક જ સાંભળો, તમને પંચાયતમાં પૈસા ભરવા આવે, તમે કેમ દોડાવો છો ભાઈ? હે, પછી તમે એમ કહો છો કે તમે આવતા નથી કોઈ? આ કેટલી વખત ભાઈ તમે દોડાવ્યો? હે, કેટલી વખત દોડાવ્યો? તમે એમ કહો છો આ વખતે આવજો ને આ વખતે આવજો, એટલે તમારે મારી વાત સાંભળો, તમે 1 વાગ્યાનો સમય છે, બરોબર? અત્યારે કેટલા વાગ્યા છે જો તો ભાઈ? 2 ને 5 મિનિટ તમારે 1.5 કલાકથી તમારું ચાલુ છે, બરોબર? 1.5 કલાકથી તમારી મીટિંગ ચાલુ છે. 3 વખત અંદર પંચાયતમાં આવી ગયો છે. તમે કેમ એને વેરા બિલ કાઢી દીધું ભાઈ? એને મારી વાત સાંભળો, એને વેરા બિલ લઈને ગારિયાધાર જવું છે, બરોબર? અત્યારે એને વેરા બિલ લઈને મામલતદારમાં ગારિયાધાર જવું, તમે કેમ ન કાઢી દીધી? અત્યારે મીટિંગ ચાલુ છે. ઓલી વખતે તમે આવ્યા તો મીટિંગ ચાલુ હતી, તો આખા દિવસમાં તમે કેમ ન કાઢી દીધું? અત્યારે મીટિંગ અત્યારે ચાલુ છે, બરોબર? તમે સમય 10 વાગ્યાનો, આ મંત્રી સાહેબ 10 વાગ્યાનો આવ્યા, બરોબર? 3 વખત અંદર આવીને બારા કઢાવ્યા, કેમ? એને જોતા હું વાર લાગે? એમ નહીં, વેરા બિલ ભરવું છે, અમે વેરા બિલ ભરવા તૈયાર છીએ, બરોબર? અહીંયા અમે વેરા બિલ ભરવા, તમે વેરા બિલ લેતા કેમ નથી? તમે લેતા કેમ નથી? કેમ નહીં? તો 3 વખત મારી વાત સાંભળો, 3 વખત તમે ધક્કા ખવડાવ્યા છે ને પંચાયતમાં. આ 3જી વખત ધક્કો ખવડાવ્યો છે તમે. કેટલી વખત તમે 3જી વખત ધક્કો ખવડાવીને પાછા એમ કહો છો બહાર બેહો, એટલે કેટલી વખત 3જી વખત ધક્કો ખવડાવીને પાછા તમે એમ કહો બહાર બેહો, એમ બહાર બોલાવો બે ભાઈ. મીટિંગ પૂરી નહીં, અત્યારે મીટિંગ નો વેરો ભરવાનો છે, બરોબર? આગળ 3જી વખત મારી વાત તમે સાંભળો, મારી વાત તમે સાંભળી લો, મારી વાત તમે સાંભળો. મીટિંગ મારી વાત સાંભળો. તમે આ કેટલા વાગ્યાના બેઠા છો આ મીટિંગ કરવા? 1 વાગ્યા. અત્યારે કેટલા વાગ્યા છે? જોઈ લો ઘડિયાળમાં કેટલા વાગ્યા છે એમ. 2:15. હા, 2:15. તો તમારે 1.5 કલાકમાં મીટિંગ નું શું તમે કામ કર્યું? હા, તો અહીં વેરો ભરવા આવ્યો, તમે મીટિંગ કરીને આખો દિવસ આખો, બરોબર? પછી 8 દિવસે 1 વખત આવો, તમારે જવાનું ક્યાં? 2 વખત આવું છું, 1 દિવસ નહીં. અને 2 વખત આવ્યો તો તમે આ ત્રીજી વખત આવ્યા છો, 3જી વખતમાં તમે એની પાસે વેરા બિલ નથી લીધું. કઈ બાબતે તમે વેરા બિલ નથી લેતા એ મને કહો. કઈ બાબતે તમે વેરા બિલ નથી લેતા એ મને કહો. લેખિત નથી દેવું. તમે મને લેખિતનો સમય બતાવો કે અમે મીટિંગ રાખેલી, તમારે લેખિત બતાવવું મને. મીટિંગ તમે લેખિતમાં રાખ્યું હતું? ગામમાં તમે જણાવ્યું હતું કે આ ટાઈમે મંત્રી આવશે એટલે અમારી મીટિંગ રાખેલી, કોઈ ગામના સભ્યો નહીં આવતા એમ? તમે બહાર બોર્ડ મારેલું છે?
તમે બાર બોર્ડ મારેલું છે કે અત્યારે મીટિંગ ચાલુ, આ સમયે મીટિંગ ચાલુ? કેમ તમે કોણ છો ભાઈ? હું આ સભ્ય છું, આ તમારા સભ્યનું બતાવો, તમારે ક્યાં સભ્યનું તમારે ઓલું પત્ર બતાવો, પત્ર આ હારી બતાવો તમે સભ્ય છો, બતાવો તમારું પત્ર, તમારું નામ શું છે, તમારું નામ શું છે? તમે પોપટભાઈ તમારું આખું નામ બોલો, તમે સભ્ય છો? તમે સભ્ય નથી, તમે બોલો માં, તમે સભ્ય નથી, તમે હું લેવા આવ્યા છો અહીંયા ભાઈ? બે હવાય તમે સભ્ય નથી, તમે કોણ છો ભાઈ? તારે શું કામ છે? એવું હોય. કેમ તમે સભ્ય નથી, તમે હું લેવા આવ્યા પંચાયતમાં? પંચાયતમાં કેમ આવ્યા છો તમે? તો અમને કેમ નથી આવવા દેતા ભાઈ? હે હું લેવા આવ્યા? બોલો ફરીને હું લેવા આવ્યા તમે? બોલો, આમાં બધું રેકોર્ડિંગ થાય છે, કામ હોય ને તમે રેકોર્ડિંગ થાય છે, તમે આવ્યા હું લેવા અહીંયા ભાઈ? તમે પંચાયતના સભ્ય નથી, બરોબર? મારી વાત તમે સાંભળો, તમે પંચાયતના સભ્ય નથી, તમે હું લેવા આવ્યા છો? વગીનભાઈ આવતા. નહીં, તમે પંચાયતના અત્યારનું આખો, તમે અત્યારે પંચાયતના સભ્ય છો? બોલો ભાઈ તું ભાષા કેવું છોડે. બોલો, તો તમે કેમ બે વચમાં બોલો છો? તને કઈ આવડે છે? બધું આવડે, અત્યારે બધું થશે, હવે બધું થશે. તમે જો તમે મોબાઈલમાં ગાળું બોલો છો ને, અત્યારે તમારું રેકોર્ડિંગ થયું, તમે ગાળ બોલ્યા છો ને, તમે મારી વાત સાંભળો, તમે ગાળ બોલ્યા છો ને, તમે ગાળ બોલ્યા છો ને, એટલે તમારું બધું આવશે આમાં. તમે ગાળું બોલો ભાઈ પંચાયતમાં. તમે ભાઈ કેમ નથી કહેતા કે આ બીજો કોઈ વ્યક્તિ એને ગાળું બોલે પંચાયતમાં? મંત્રી સાહેબ તમે કેમ કાંઈ ન બોલે, ગાળ બોલે પંચાયતમાં? એટલે શું કરે એ ગાળ બોલે, હમણાં રેકોર્ડિંગમાં હું બતાવીશ, ગાળ બોલે છે કે નથી બોલે એમ. પંચાયતમાં કાંઈ નહીં બોલતા બરાબર, એવું કાંઈ આપણે પણ ઈ તો એ કોણ છે? આ કોણ છે? નાગરિક છે ગામના. તો અત્યારે કેમ આવી બેઠા? હું નાગરિક હતો, મને કેમ બહાર પાડ્યો ભાઈ? તમે એને જ બહાર કાઢ્યા હતા. તમે બહાર કરો, બહાર બેસો. મારી વાત સાંભળો, મેં બેઠા બેઠા વિડીયો મેં ઉતાર્યો છે, એ વિડીયો છે મારી પાસે, એ વિડીયો પ્રૂફ છે મારી પાસે. તમે અહીં બેઠા બેઠા મને કીધું તમે બે બહાર બેસો, બરોબર? તમે કેમ અમને બહાર કાઢ્યા ભાઈ? હાલો, આ ગામના સભ્ય છે તેને બહાર ન કાઢ્યા, બરોબર? આ તમે અમને કેમ બહાર કાઢ્યા? એ પંચાયતના સભ્યના પ્રતિનિધિ છે. પ્રતિનિધિ નથી, પ્રતિનિધિ સભ્ય હોય એને આવવાને. મારી વાત સાંભળો, સભ્ય હોય આવી કે હું સભ્ય હતો, મારી વાત સાંભળો, હું ગામનો સભ્ય જ હતો. હું પંચાયતમાં 5 વર્ષ રહીને ગયો છું, હો, મને બધી ખબર પડે છે. પંચાયતના સભ્ય જે હોય સભ્ય નહીં, નથી, એ કાયદો છે, ઈ કાયદો નથી. કાયદો છે. તમે એમ કહો એના પ્રતિનિધિ, એટલે પ્રતિનિધિ આવે અને ગાળું બોલે બીજાને હારે, એ કાયદો છે? ગાયું ન બોલી શકાય. હે કાયદો છે? એ બધો પંચાયતમાં બેઠા બેઠા ગાળું બોલે, કાયદો છે? પહેલા પ્રથમ ગ્રામ પંચાયતની મીટિંગ શરૂ હોય ને ત્યાં તમે વિડીયો તમે કોઈ કાંઈ મારી સેફટી માટે ઉતારો, તમે કોઈ કામ જ નથી કરતા કાંઈ. એ પંચાયતની મીટિંગ પૂરી થાય મીટિંગ ને તમે 3 વખત ગામના સભ્યો તમારી પાસે વેરો ભરવા આવે, તમે 3, 4 વખત દોડાવો છો. કઈ રીતે દોડાવો ભાઈ? 3 મહિના એને વેરા બિલ ની જરૂર ન હોય, આ ગામમાં 30 વેરા બિલની જરૂર ન હોય. તમે સુધીમાં કાર્ય નથી થઈ એટલી વસૂલાત મેં મેં મારી વાત સાંભળો, તમે ભલે વસૂલાત કરી હોય, વસૂલાત તમે કરી, વસૂલાત દેવા આવે તમે કેમ નથી લેતા? વેરા બિલ ની જરૂર હોય, વેરા બિલ ની જરૂર હોય, બરોબર? તમે કેમ વેરો કરી દે. નથી કરી દેતા? કેટલા 1.5 કલાકથી બેઠા છીએ અમે, હવે આગળ meeting પૂરી 1.5 કલાકથી બેઠા છીએ અમે, આગળ બરોબર? meeting પૂરી થઈને કહેશે ને તો અમે 1.5 કલાકથી બેઠા છીએ અને અત્યારે આ જાય એવું નથી. 3 વખત આવી ગયો છે, મંત્રી સાહેબે વેરો લીધો નથી. પૂછી જવો મંત્રી સાહેબ ને. મારી પાસે બીજી વખત જ આવ્યા. ત્યાં 3 વખત આવી જાય, 1 વખત તો હું હારે લઈને. બીજા કામમાં આવ્યો. હાચું બોલ. નહીં, ત્યારે વેરાનું કીધું હતું, ત્યારે વેરાનું કીધું હતું, ત્યારે હું આવ્યો, એનો વિડીયો છે, મારી પાસે એનો વિડીયો છે, ભાઈ મારી પાસે એનો વિડીયો છે મારી પાસે. આ બોલો, ઓલા ક્યાંનો 3 વખત આવ્યો, પૂછો તમે. 3 વખત આવ્યો, ન્યા નથી પૂછવાનું, 3 વખત આવ્યો, આપણે કેટલી વખત 3 વખત. અત્યારે કેટલી વખત આવ્યા ભાઈ? કેટલી વખત આવ્યા? હા, પેલા કેટલી વખત આવ્યા? પેલા 1 વખત, એટલે કેટલી વખત થયું? 3 વખત થયું. પેલા અત્યારે 2 વખત ને પેલા 1 વખત, 3 વખત આવી ગયા. અત્યારે પંચાયતની મીટિંગ ચાલુ છે. મીટિંગ કેટલા? મારી વાત સાંભળો, એક વાત તમે સાંભળી લો, એક વાત તમે સાંભળી લો. પંચાયતના મીટિંગમાં બરોબર પંચાયતના સભ્યો હાજર હોવા જોઈએ ને. આ 2 માંથી એક સભ્ય છે, આ ભાઈ ગાળ બોલતા હતા, એ ભાઈ સભ્ય છે, સભ્ય નથી. તો ગાળ કેમ બોલે છે? તો એને કેમ અહીં બેઠવા દીધા તમે? પંચાયતના તો એમને તમે કેમ પંચાયતમાં બેઠવા દીધા એ મને કહો. પંચાયતમાં કેમ બેઠવા દીધા એ મને કહો. હાલો, આ ભાઈ ગાળ બોલે છે, એ ભાઈને કેમ પંચાયતમાં બેઠવા દીધા તમે એ મને કહો. હે તો તમે અમને કેમ રોક્યા ભાઈ? અમે પંચાયતમાં બેસવા માટે તમે અમને કેમ રોક્યા? તમે અમને કેમ રોક્યા? રોક્યા તમે કીધું મારી પાસે વિડીયો પ્રૂફ છે. તમે બોલો માં, મારી પાસે વિડીયો પ્રૂફ છે. હમણાં હું બતાવી, તમે એમ કીધું તમે બે ભાઈ બહાર બેસો, અમારી પંચાયતની મીટિંગ છે, બરોબર? તમે નથી બોલ્યા, ના પાડો, નથી બોલ્યા. મારી પાસે વિડીયો છે, હું બતાવું. હમણાં જ મેં વિડીયો ઉતારી હું બહાર ગયો, તમારી નથી બોલે એવું. કાંઈ વાંધો નહીં, પણ તમે અત્યારે પંચાયતની મીટિંગનું ગેરકાયદેસર વિડીયો રેકોર્ડિંગ ન કરી શકો. વિડીયો રેકોર્ડિંગ મારા સેફટી માટે બનાવ્યો અને તમારી પાસે 3 વખત આવ્યો છે. 3 વખત તમારી પાસે આવી ગયા છે, બરોબર સરપંચ? 3 વખત મંત્રી પાસે આવ્યા છે. આ વેરો કોણ લેશે? તમે નથી લેતા. મારી વાત સાંભળો, વેરો હા કરી લો, હા કરી લો. અને આ બે વ્યક્તિને બહાર કાઢો. આ 2 વ્યક્તિ અહીંના સભ્યોને જ બહાર કાઢો. હાલો, આ 2 વ્યક્તિને બહાર કાઢો, કાઢો. હા, કેમ ન જઈએ કે હું 5 વર્ષ અહીંયા પંચાયતમાં સભ્ય રહીને ગયો છું. સરપંચ સાહેબ, 5 વર્ષ હું રહીને ગયો છું અને તમે પછી એમ કહો કે આમ કરવાનું, ફલાણું કરવાનું.
અને તમે આવા નવા માણસોને દોડાવો 4 વખત કાંઈ ખબર ન પડે એટલે 5 વખત દોડાવો, 3 વખત દોડાવો, 10 વખત દોડાવો. અમારે પંચાયતને વેરાની જરૂર હોય, તમે જુઓ ને શું કરવાનું. વેરો ભરવાનો છે. હા હા તો ભાઈ બધી એટલે વાત પૂરી છે. હા પણ એ જ વાત હતી, વેરો ભરવાની જ વાત હતી. 3 વખત કેમ દોડાવ્યો હા હતો? તો લઈ લો, આમ લઈ લો. દઈ દેવું. પણ અત્યારે હું એને આપણે કીધું હા. તમે હતા મીટિંગ પૂરી થઈ હા, ગઈ. એ તો બરોબર છે. એમાં બીજું કઈ Meeting નહીં. મારી વાત અને તમને બહાર જવાનું બહાર જવાનું કીધું, બહાર જવાનું એને કીધું. મારી વાત, મારી પાસે રેકોર્ડિંગ છે, વિડીયો રેકોર્ડિંગ છે મારી પાસે. ઈ ભલે એને શું કીધું ચાલુ મીટિંગ એ કદાચ બે હોવાનું તમને નથી કહેતા, કામનું કહેશે. કામની વાત મીટિંગ એ બીજું કામ બે મારી પાસે હું બેહતે તે મારી પાસે ચાલુ જ હતું બધું, બેહતે તે. તો એને એમ કીધું તમે બે ભાઈ બહાર બેહો, અમારી પાસે મીટિંગ ચાલુ છે. બાપુએ મને એમ કીધું તમે બહાર બેહો, મીટિંગ ચાલુ છે અંદર. કીધું બાપુ તમે સરપંચ એક મંત્રીએ તમને ના પાડેલી હોય તો જ તમે કહી શકો ને કે એમને એમ કહી શકો કયો. તમને મંત્રી અને સરપંચે ના પાડેલી હોય તો તમે બીજાને બધાને બહાર રાખો ને. મીટિંગ ચાલુ હોય તમને ના પાડેલી હોય અંદર બહાર બેહાડો ને તો જ તમે ના પાડી શકો ને. હા તો એ વાત, મારી વાત સાંભળો. તમારી મીટિંગ ચાલુ હતી, અમારે બીજું કાંઈ કામ નથી કરવું, અમારે બેહવું જ હતું અહીંયા, બરોબર. તમે અમને કેમ ન બેહવા દીધા? બાપુએ અંદર આવવા ન દીધા અમને. તમારા હાથબડા ગામના પટ્ટાવાળાએ ન આવવા દીધા અંદર. અને આ 2 વ્યક્તિ અંદર બેઠા છે. જોને છે જોઈ દો લાગુ જોઈ લો. એટલે એમાં છે તે અનિલભાઈ બનાવે સોલંકી તમે આગળ લાવ્યા ને જૂની પોસ્ટ હતી એ તો હું બોલ્યો ના જૂની કોઈ લેવા નહીં ગયો, હું અહીં પણ કઈ બેઠો તમે લેખિતમાં કીધું એટલે અમે લેખિતમાં લેવા ગયા હતા. પ્લોટની વાત હતી. પ્લોટનું લેખિતમાં તમે અમને કીધું લેખિતમાં આપો, અમે તમને લેખિતમાં લેવા ગયા હતા. અમે લેખિતમાં તમને આપ્યું છે. હવે આ તમે વેરા બિલ ચેક કરી લ્યો. જોઈ આવવાનું મેદાનમાં. તમારું ભરાઈ ગયું છે ભાઈ. અનિલભાઈ બનાવે સોલંકી છે. ભરાઈ ગયું છે. ના નહીં ભલે અરે પણ આવ્યું ના કે અત્યારે ઠીક નથી કર્યું. શું નામ છે ભાઈ? 97 નંબર માટે અનિલ બના છે. ભરાઈ ગયું. કેટલા મહિને છે તમારી લીસ ની તારીખ આમાં ન હોય. આમાં તો કેટલા તમારી પાસે પૈસા લેવાના છે એ હોય. તમારો નંબર લખી કેટલા પૈસા એમ લેવાના? હતા 1890 નીચે આપણે ભર્યા ખોટું, આ પંચાયતમાં ખોટું ન બોલા નીચે ભર્યા 2 હપ્તા એ ગયા પહેલા બેન હતા ને તે એ બેને કીધું કે આ અનિલભાઈ ન હોય તો તમે ગયા પછી આ બીજા વખતે બીજા બેન આવ્યા એને નીચ લીધા એટલે તમારા પૈસા તો 2 બેનો તમને અત્યારે આપણે કઈ કર્યું નથી. છતાંય નહીં ભાઈ, ગયા વર્ષના ચોપડા જોઈ જોઈશું. તમે ન ભેળા હોય તો લઈ લઈશું, બરાબર. અત્યારે આમાં ભેળા. પછી મારી વાત સાંભળો. આપણે 2 નંબરનો તમારી પાસે ચેક કરાવવું હોય હા. તો લેખિતમાં દીધું કેટલા સમયમાં ચેક થઈ જાય 7 દિવસમાં. છે? 7 દિવસમાં ચેક કરીને તમે આનો જવાબ આપશો. ઠીક. અને તમે લેખિતમાં આપશો ને? આ લેખિતમાં આપીશ. ઠીક, સારું. જે કાંઈ પ્રશ્ન હોય નિરાંતે કરવા, બધું કરવા ચાલે. નિરાતે કરવામાં હાલતું નથી કાંઈ ભાઈબંધ. નિરાતે કરવામાં કાંઈ નથી હાલતું. નિરાતે કરવામાં ઘરેથી ના પંચાયત અને પંચાયતી ઘરે દોડવાનું થાય, બીજું તો શું થાય. અને ઓલું ગટર લાઈન આ સરપંચ કહેતા થોડાક દીમાં થઈ જાય છે, એનું કેટલા સમયમાં થઈ જાય છે? અમારે ઘરે ગટર લાઈન નથી, અમે વેરો ભરવીશું. ગટર લાઈન અમે વેરો ભરવીશું ગટર લાઈનનો, બરોબર. અમારે ઘરે ગટર લાઈન આવી જ નથી, તો અમે વેરો ભરવીશું. અમારે ઘરે આવતી જ નથી, એનું કારણ શું છે? તમે ભાઈ ગટરનો વેરો ભરો છો? હા, તો તમારા ઘરે ગટર છે? તમારા ઘરે સુધી ગટર લાઈન આવી છે? મકાન પહેલા મકાન વગરના રહેતા છે, બહાર રહેતા છે ફળિયામાં? નથી, ફળિયામાં રહેતા છે. હા, તમને કેટલી વખત કીધું? અમે 3-4 વખત તમને કીધું છે. 3-4 વખત. પહેલા એક મંત્રી હતા તે મેં કીધું તમારા ઘર સુધી ગટર લાઈન પકડી દો. તમે તે એક વખત કીધું, એક વખત 2 કીધું છે. તમે આ ખોદવાનું કામ અમે કરી દઈશું તમને, બરોબર. તમે ખાલી લાઈન લાવી દો. હા બસ. લાઈન ખાડા નહીં પડતી હોય. એ તો પછી આપણે નાખી દઈએ. પાણી લઈ જઈને રાઈસ. Yeah.